કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ બફાટ કર્યો છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ બફાટ કર્યો। હળવદના ભક્તિ હરિ સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી છે। કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તિ હરિ સ્વામી છે, ચારણબાઈનું નામ લઈ અને ભક્તિ હરિ સ્વામીએ વાણી વિલાસ કર્યો છે। જીવરાજભાઈને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા એવું કહ્યું। ચારણબાઈનો મંત્રેલો પારો જોઈને પાછા વળી ગયા। કહ્યું ભગવાન દુઃખ મટાડવા આવ્યા પણ ગળામાં પારો હતો। ચારણબાઈએ આપેલો પારો જોઈને પાછા વળી ગયા। ગળામાં બાંધેલો પારો જોઈને ભગવાન પાછા વળી ગયા તેવી ટિપ્પણી કરવામાં આવી। પોતાના ધર્મને મોટો બનાવવા બીજાને કેમ નીચો દેખાડવામાં આવે છે એ સવાલ વારે વારે જે પ્રકારે પાછલા ઘણા સમયથી સ્વામીઓ એક બાદ એક નિવેદન કરી રહ્યા છે તેના ઉપરથી ઊભો થઈ રહ્યો છે। કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો આ મામલે આખરે કેમ મૌન છે? કાલુપુર નરનારાયણ દેવ મંદિરના મહંત પુરુષોત્તમ પ્રકાશ સ્વામી કેમ મૌન છે? કેમ આ મામલે કંઈ બોલી નથી રહ્યા? રાત્રે સ્વામિનારાયણ ભગવાને જીવરાજભાઈને દર્શન દીધા અને એ વખતે જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે, ત્યારે એમના સસરા, જીવરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા। એમના સસરાએ કોઈ ચારણબાઈ હોય ને, ચારણબાઈ એને વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો। તો એ ચારણબાઈએ એને કંઈ મંત્રેલો કે પાળો હતો કે એ પાળો દોરામાં પૂરી લો તો જમાઈને બાંધી દીધો। અને આ જ અંગે ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, હજુ તો જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરમાં જઈને માફી માંગી હતી હજુ, અને હવે વધુ એક સ્વામી વિવાદમાં છે જ્યાં બફાટ કર્યો છે, વાણી વિલાસ કર્યો છે। અમને જિજ્ઞાસા જવાઈને વાતની નવાઈ લાગશે કે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના જ્યાંથી થઈ, જે પહેલું મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થપાવ્યું કાલુપુર, અને એ જે સંપ્રદાય છે એના સ્વામી એવો બફાટ કરે છે। આમ સંપ્રદાય છે એ જાતિગત રીતે તમામ લોકો એક છે સમરસતાની વાતો કરે છે, અને સાથે જ આ જ સંપ્રદાય એટલે કે કાલુપુર સંપ્રદાય જે છે, સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુરનો, તેમના સ્વામી ચારણબાઈને લઈને કેવડો મોટો બફાટ કરે છે કે ભાઈ જીવરાજભાઈને સપનામાં આવ્યા એટલે કે એમના છાતી ઉપર જે બાંધેલો દોરો ને એમાં પારો હતો કે જે ચારણબાઈએ બાંધ્યો હતો, એટલે જોઈને પાછા ભગવાન છે પાછા જતા રહ્યા। એમના પરિવારને પાછા સપનામાં એમ કીધું કે ભાઈ હું તો સારું કરવા માટે આવ્યો હતો, પણ તમારા જે ઘરેથી છે એમને પારો પેડ્યો છે, એમને કહેજો કે કાઢી નાખે અને કંઠી પહેરે એટલે એમને બધું સારું થઈ જશે। એટલે મૂળ વાત આને લઈને ચારણ સમાજમાં રોષ એટલા માટે છે કારણ કે ચારણ સમાજ એ સાહિત્ય પીરસનારું, ઇતિહાસ ગાવાવાળો એ સમાજ છે કે જે આપણી સંસ્કૃતિ અને સાહિત્યને જાળવવાનો જેને સિંહ પાળો જેના ઉપર જાય તો એ ચારણ સમાજને જાય છે। અને આવડી મોટી ટિપ્પણી કરતા કાલુપુર સંપ્રદાયના સ્વામી જે કથાની અંદર એમની મનગઢત જે કથાઓ છે, મનગઢત રીતે જે બનાવેલા શાસ્ત્રો છે, મનગઢત રીતે લખેલા જે લેખો છે, એને એમણે જે વાંચન કર્યું છે એ વાંચન ઉપરથી ફલિત થાય છે કે આ ભક્તિ હરિને, પરંતુ એમની ભક્તિમાં હરિ ક્યાંય દેખાતો નથી, એ પ્રકારનું નિવેદન આ ભક્તિ હરિનું સામે આવ્યું છે। અને આને લઈને બીજો પ્રશ્ન એ થાય કે તમારો આવડો મોટો સંપ્રદાય જેની સ્થાપના સ્વામિનારાયણ ભગવાન થકી થઈ અને મુખ્ય મંદિર તમારું કાલુપુર ને, એમાંથી હવે તો 18 જેટલા અલગ અલગ ફાંટા પડી ગયા છે સંપ્રદાયના, જેનો મુખ્ય સંપ્રદાય તો કાલુપુર સ્વામિનારાયણ મંદિર, અને એ મંદિર જ્યારે બંધાયું હતું ત્યારથી એ સંપ્રદાય ચાલતો આવે છે। એના મુખ્ય મહંત પીપી સ્વામી સાથે જ કૌશલેન્દ્ર પ્રસાદ છે, એમણે એક પણ હરફ ઉચ્ચાર્યો નથી કે ભાઈ અમારા સ્વામીથી આવો બફાટ થઈ ગયો, અમારા સ્વામીથી આમ બોલાઈ ગયું, તેમ થઈ ગયું। આ એક પણ બાબતે ચુપ્પી સાધીને બેઠેલા સ્વામી ઉપર પ્રશ્ન થાય કે આવડો મોટો સંપ્રદાય કે જેને લઈને તમારા સ્વામી આવો બફાટ કરે, તમે એક બાજુ સર્વ જ્ઞાતિને અમે સમાવેશ કરીએ છીએ, અમારા માટે કોઈ કશું નથી, આમ છે તેમ છે, ઊંચ નહીં નીચ નહીં, ત્યાં તમે વાતો કરો છો, તો આ સ્વામી શું સમાજને પીરસવા માંગે છે એ નથી સમજાવતું। કાલુપુર સંપ્રદાય એટલે એવડો મોટો સંપ્રદાય અને વળેલા વર્ગો પણ એટલા બધા, તો આ જ સંપ્રદાય થકી ક્યાંક વિભાજન કરવાની વૃત્તિ છે દેખાઈ રહી છે। આ નિવેદન ઉપરથી સ્પષ્ટ થાય છે કે તમે ચારણબાઈનું નામ લીધું અને તમે કહેવા શું માંગો છો
કે ચારણ સમાજ દોરા ધાગા અને મંત્રોચ્ચાર કરે છે, મંત્ર બોલી અને ક્યાંક એ રીતે ક્યાંક જે લોકો છે એમને પહેરાવી દે છે, અને એના માટે જ ક્યાંક ચારણ સમાજમાં કાલુપુર સંપ્રદાય વિશે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અને રોષ એટલા માટે વ્યાજબી છે કે આ જે સંપ્રદાય છે કે જે સમરસતાની વાતો કરે છે, તે તમામ જાતિને પોતાના સંપ્રદાયમાં સમાવવાની વાત કરે છે, પરંતુ આજ જે સમાજના સ્વામી છે એ અલગ અલગ મંદિરોની અંદર જઈ અને બફાટ કરે છે, અને બફાટનું પરિણામ એ આવે છે કે આ સંપ્રદાયના જે લોકો અને એના કારણે અન્ય જાતિના જે લોકો છે એમના ઉપર જે ટિપ્પણીઓ થઈ રહી છે એના કારણે ચારણ સમાજમાં ભારોભાર રોષ છે એ જોવા મળી રહ્યો છે. અને સાથે જ આપણી સાથે ઘનશ્યામભાઈ આગેવાન જે છે ચારણ સમાજના તે પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. અને એ જે કહી રહ્યા છે કે આ પ્રકારની જે હરકતો જે છે એ હરકતો કેટલી નિમ્ન કક્ષાની કહી શકાય, કેટલી એ પ્રકારની કહી શકાય, કારણ કે એક સમાજને અનુલક્ષીને જ્યારે વાતો થતી હોય ત્યારે ગઢવી સાહેબ આપણી સાથે છે. સાહેબ, ન શોભે એવી વાત છે એ કાલુપુર સંપ્રદાયના એક સ્વામી થકી કરવામાં આવે. પહેલા સંપ્રદાય તો જ્યાં સ્થપાયો કાલુપુર મંદિર એટલે જ્યાંથી સ્થાપના થઈ હતી, અને એના જ સ્વામી આવો બફાટ કરે. મારા મંતવ્ય મુજબ જાતિને પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન કી બાત. સાધુને પોતાને જ્ઞાન હોય અને લોકો સમાજ એમ કહે છે કે સાધુ પાસેથી જ્ઞાનની જ વાત કરાય. હવે સ્વામિનારાયણ સંપ્રદાય એના નિયમો ધર્મ ખૂબ જ સારું છે. ભગવાન સ્વામિનારાયણે વ્યસન મુક્તિનું બહુ મોટું કામ કર્યું. ભગવાન સ્વામિનારાયણે જે એ જમાનામાં કાઠી સમાજ જે માથાભારે કહેવાય એમની સાથે રહી અને એમને ધર્મનું કામ કર્યું. પણ કમનસીબે છેલ્લા થોડા સમયથી આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જે વાતો કરે છે, જે વાણીવિલાસ કરે છે, એ એમના ધર્મ માટે જ ખોટું છે. કોઈ પણ વાત બોલવી અને પછી માફી માગવી એ તમારા ધર્મ માટે જ ખરાબ છે. તમને એટલું જ્ઞાન નથી ત્યારે તમારે માફી માગવી પડે છે. અને ખાસ કરીને મારું નામ તો ઘનશ્યામ એટલે રાખવામાં આવેલું, જ્યારે મારો જન્મ થયો ત્યારે કોઈ સ્વામિનારાયણના સંત, અમે બધા જમીનદારો, અમને એમાંથી વ્યસન મુક્તિ કરવા માટે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કામ કરતા હતા ત્યારે મારા પિતાશ્રી મારું નામ ઘનશ્યામ રાખ્યું. પણ મને આ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે જલારામ બાપા માટે હોય કે કોઈ ચારણ ગઢવી સમાજ માટે હોય, ચારણોમાં પહેલાં તો આઈ થાય, ચારણોમાં બાઈ ના થાય. જેને 2400 પાદર, જેને 2400 ગામ ભાવનગર મહારાજાને આપ્યા એવા આઈ શ્રી ખોડિયાર, જેને બિકાનેરમાં જેના નામે આજે લાખો લોકો આઈ કરણીજીના દર્શને જાય છે એવા આઈ કરણીજી જે સમાજમાં પેદા થયા હોય, આઈ મોગલ જે સમાજમાં પેદા થયા હોય, આઈ વરુડી જે સમાજમાં પેદા થયા હોય, આઈ નાગબાઈ જે સમાજમાં પેદા થયા હોય, એવા સમાજના માટે એમ કહેવું કે એક બાઈ અને એ મંત્ર તંત્રની વાત કરે એ સ્વામીના મોઢે શોભતું નથી. ચારણો કોઈથી મંત્ર તંત્ર નહોતા કરતા. મહાભારતમાં અને રામાયણમાં આ સમાજનો ઉલ્લેખ છે. યક્ષ, ગિંધર, કારક અને ચારણો. મોરારી બાપુ એમની કથામાં એવું કહે છે કે જ્યારે રામ ભગવાન સીતાજીને શોધમાં નીકળે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ ચારણોને પૂછો અને એમના પગલે પગલે ચાલો તો તમને સીતાજી મળશે. એટલે ચારણ એટલે બીજાને ચલાવવાવાળા, બીજાને ગતિ કરાવવાવાળા, બીજાને વેગ આપવાવાળા. આ ચારણોને માટે એવું કે એક બાઈએ પારો બાંધ્યો અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં આવ્યા ને પારો જોઈને જતા રહ્યા. ભગવાન જેને કૃષ્ણ ભગવાને જેને આખા બ્રહ્માંડના મોઢામાંથી દર્શન કરાયા હોય એવા એક ભગવાન જો પારો જોઈને જતા રહે તો એ ધર્મના સંન્યાસી માટે મને શંકા છે કે એમને સંન્યાસી તરીકે પણ સંન્યાસ લેવો જોઈએ. કારણ કે જો તમે આવું જ્ઞાન લોકોને આપશો ને તમારા જ સ્વામિનારાયણ ભગવાનને એવું કહેશો કે પારો જોઈને જતા રહ્યા, તો પારો જોઈને જાય ભગવાન હોય? ભગવાન તો આમ હાથ કરે અને કૃષ્ણ ભગવાન સમગ્ર સૃષ્ટિને જે માર્ગદર્શન આપતા હોય એ સમાજમાં એ જ ધર્મના આ જે સાધુ સંતો છે. મને ખૂબ જ દુઃખ થાય છે કે સૌથી મોટા સંત જો સ્વામિનારાયણ ધર્મમાં થયા હોય તો એ ચારણના બ્રહ્માનંદ સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામી સિદ્ધહસ્ત કવિ હતા. સ્વામિનારાયણ ભગવાન પછી જો સૌથી કોઈ મોટા સંત બન્યા હોય તો એ બ્રહ્માનંદ સ્વામી હતા. અને એ જ ધર્મના સાધુને જો ચારણ સમાજ વિશે ખબર ના હોય તો એને આ ધર્મ છોડી દેવો જોઈએ. અમારા આઈ સોનબાઈમાં છેલ્લા જે અમારા આઈ થયા એમને તમામ સમાજને જે એમને ઉપદેશો 51 ઉપદેશો આપેલા,
એમાં સૌથી પહેલાં વ્યસન મુક્તિ હોય, સમાજ સુધારવાનું કામ હોય, જે અંધશ્રદ્ધાઓ હોય, કોઈ પણ સમાજમાં ધૂણે કે કોઈ સમાજ મંત્રતંત્ર કરે એના વિરુદ્ધમાં આઈમાએ ખૂબ જ કામ કરેલું અને જેને જૂનાગઢના નવાબને કીધેલું કે તારી દશા ફરે છે, તું પાકિસ્તાનમાં જવાની વાત કરે છે, આવા અમારામાં જે માતાજીઓ થયા હોય. આ નાગબાઈ જ્યારે જૂનાગઢના રાને એમ કે રા તું નથી ફરતો, તારો દિવસ ફરે છે, અને એટલું બોલે અને જે રાને રૂવાડે કોઢ નીકળે એવી શક્તિ જે સમાજમાં પેદા થયું એ સમાજના માટે આવા કોઈ હરિભક્તિ સ્વામી કે જે કોઈ સ્વામી હોય, ભક્તિ હરિ સ્વામી આવી વાતો કરે સંપૂર્ણ અજ્ઞાન છે. અને સાધુ સંતોએ આમાંથી નીકળી જવું જોઈએ. કોઈ પણ સમાજ કે કોઈ વ્યક્તિ કે કોઈ ધર્મ માટે આપણા બધાના ભગવાન સ્વામિનારાયણ, પણ એમને મોટા કરવા માટે તમે શંકર ભગવાનને, હનુમાનજીને કે બીજાને નાના કરો, એના માટે તમે ભગવાન સ્વામિનારાયણને નાના કરો છો. ઘનશ્યામભાઈ, એ પણ પ્રશ્ન થાય કે બોલવું, માફી માંગવી, પાછું બોલવું, પાછી માફી માંગવી, અવિરત ક્યાં કે થતું રહી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય, જલારામ બાપાએ, ચારણ સમાજોએ ટિપ્પણીઓ કરવી, થોડી વાર બોલ્યા પાછા કે અમને માફ કરી દો, ભૂલ થઈ ગઈ અમારી, પાછી ટિપ્પણીઓ કરવી, ક્યાં સુધી આવું ચાલતું રહે? પહેલાં તો જે સંત ભૂલ કરે એ સંત ના કહેવાય, જે સંતને માફી માગવી પડે એ સંત ના કહેવાય. સંત આગળ આપણે માફી માગીએ, આપણા પાપ આપણે કંઈ ખોટું કર્યું હોય તો માગીએ, પણ મને લાગે છે કે આ કહેવાતા સંતો છે જે આવી વાત કરે છે સંત જ નથી. અને આ માનસિક મને લાગે છે ક્યાંક ને ક્યાંક એમની વિકૃતિ કે ક્યાંક નબળાઈ છે કે વારે વારે બોલીને પછી કહેવું કે અમારી ભૂલ થઈ, અમે માફી માગીએ છીએ. જો તમને જ્ઞાન નથી, ઇતિહાસનું જ્ઞાન નથી, ધર્મનું જ્ઞાન નથી, તમારે માફી માગવી પડે છે, તો તમે આવા સત્સંગો બંધ કરો. ખૂબ આભાર. એટલે મુખ્ય વાત એ છે કે જેમ ઘનશ્યામભાઈનું કહેવું છે કે સંન્યાસી છો અને સંન્યાસી તરીકે જો તમને જ્ઞાન ના હોય તો તમારે એમાં પણથી સંન્યાસ લઈ લેવો જોઈએ. અને અગણિત જેવા દાખલાઓ છે સમાજના કે જે સમાજે લોકોને વેગ આપતા, વિકાસ કરતા, એમને ક્યાંક ને ક્યાંક રસ્તો બતાવતા જેમણે કર્યા. અને એ ચારણ સમાજ ઉપર પહેલી વાત તો એ કે સ્વામીને જ્ઞાન નથી, કે આઈ કહેવાય કે બાઈ કહેવાય. અને એ સ્વામી જ્યારે જ્ઞાન પીરસવા બેઠે ત્યારે એમનામાં ક્યાંક જ્ઞાનની કમી છે એ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અને એ સંપ્રદાય કે જેની સ્થાપના ખુદ સ્વામિનારાયણ ભગવાને કાલુપુર થકી કરી હતી, પહેલું મંદિર જે કાલુપુરનું સ્થપાયું હતું ને એના જ સ્વામી આ બફાટ કરે. અને બીજો પ્રશ્ન એ થાય કે સ્વામી તો બોલતા બોલી ગયા, પણ એમના જે આચાર્ય અને મહંત સ્વામી એટલે કે પીપી સ્વામી અને કૌશલ્ય પ્રસાદ સ્વામી છે એમને એક પણ હરફ નથી ઉચ્ચાર્યો. ત્યારે નવાઈ એ લાગે કે તમે તમારા સાધુને બચાવવા માટે કેમ આટલી તનતોડ મહેનત કરી રહ્યા છો? શું તમને ક્યાંક બીક છે કે પછી બીજું કંઈ છે? એ પણ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે.